નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવાની છે આપણે જીરા વિશે કે જીરું છે એ અત્યારે આપણે લગભગ આપણે આમ કહીએ તો મસાલાનું રાજા કહેવામાં આવે છે। અને આ જીરું છે આપણે કઈ રીતના તૈયાર કરવાનું મિત્રો। અત્યારે કોઈ પણ બિયારણ તમે વાવો છો તો જીરામાં ઉગાવો મોડો આવે, પણ આપણે એક જે દવા છે એનો તમે પટ મારો જ્યારે વાવતી વખતે તો તમને એમાં 5 થી 7 દિવસનો ઉગાવો વહેલો આવશે। એટલે આખો વિડીયો જોજો મિત્રો। તો મિત્રો, સૌથી પહેલાં જો વાત કરીએ તો જીરામાં ઘણી બધી બીની વેરાયટીઓ આવે છે, એટલે આપણે કોઈ પણ એવું સારું બિયારણ હોય એ બિયારણ લઈ લેવાનું। આપણા દેશમાં લગભગ દુનિયાની અંદર આપણા ભારત દેશનો પ્રથમ નંબર આવે છે જીરાના ઉત્પાદનમાં, એટલે એ બહુ સારી વાત કહેવાય। અને મિત્રો, ખાસ કરીને આજની વાત એ કરવી છે કે જીરામાં જે તમે દવાઓ છે એ કઈ દવાઓનો ઉપયોગ કરો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે। તો આપણે ઓર્ગેનિક દવાઓ કે જે કેમિકલ વગરની, કેમિકલની હિસાબે જમીનની અંદર જે આપણે સુકારાનું છે એનું વધારે પ્રમાણ મળે, કદાચ 2 વર્ષ થાય પણ પછી એમાં સુકારો અને જે આપણે કાર્યો કહીએ છીએ એનું પ્રમાણ વધારે હોય। પણ જો તમે જીરામાં આ રીતના દવાનો ઉપયોગ કરો, આ દવાનો કે જે રૂટવેલ એગ્રીવેલ કંપનીનું છે, તો એમાં તમને સારું રિઝલ્ટ મળશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો જીરું છે એ તમારે વાવવાની વાત કરીએ તો વાવેતર ક્યારે કરવાનું, તો મિત્રો નવેમ્બર મહિનાનું જે પહેલું પખવાડિયું હોય કે જેમાં આપણે તારીખની હિસાબે જોઈએ છે તો નવેમ્બર મહિનાની 10 તારીખથી કરી અને નવેમ્બરની 30 તારીખ સુધી આ 20 દિવસના ગાળાની અંદર જો જીરાનું વાવેતર કરો તો એમાં સારું ઉત્પાદન મળે છે। એનું કારણ એ છે કે ઠંડી ત્યારે થોડીક જો વધારે હોય તો એમાં કદાચ વાવો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે ઉગાવાની અંદર, એ એક ખાસ ધ્યાન રાખવાનું। અને આપણે જે જીરાના ક્યારા હોય છે એ જીરાના ક્યારા ટૂંકા કરવાના, જેમ બને એમ નાના। અને જે આપણે કાળી માટીવાળી જે જમીનો હોય તો એમાં તો ટૂંકાઈ કાઢવાના, અને એમાં પિયતમાં કદાચ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે જેથી કરીને કાળીઓનો સુકારો ના આવે। રૂટવેલ છે એનો તમારે જે આપણે બી હોય એને પટમાં ઉપયોગ કરો, પટ મારવામાં ટૂંકમાં, તો એમાં તમને સારો ફાયદો થાય। તો હવે આનો કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો, તો વાત કરીએ તો આપણે જીરું જ્યારે કોઈ પણ તમે બિયારણ લ્યો છો એને પહેલાં તો ગમે એવું સર્ટિફાઈ હોય તમારે 1 દિવસ તડકે સૂકવી જ દેવાનું પેકિંગ ખોલી, અને પેકિંગ ખોલ્યા બાદ 1 દિવસ તડકે સૂકવી દેવાનું, રાતે પાછું અંદર ટૂંકમાં પેકિંગ કરી દેવાનું, કોઈ પ્લાસ્ટિક કે હોય એ ઢાંકી દેવાનું। અને બીજા દિવસે જે સવારે કદાચ વાવવાનું હોય તો સવારે જે આ રૂટવેલનો પટ મારવાનો તમારે 25 થી 30 ગ્રામ એક મણની અંદર હોય છે, આ મગફળી ચણાની અંદર। એટલે તમારે આપણે જે કિલ્લાની જે આવે છે આ જીરાની પેકિંગ, એની અંદર તમે 15 ગ્રામ નાખી દો એટલે તમને એમાં સારું રિઝલ્ટ મળશે। એટલે આનો પટ મારો અને પછી તમારે છાંયે સૂકવી દેવાનું। અને તમે આનાથી કદાચ એવું જો તમે એક વખત આનો ઉપયોગ કરો અને 2-3 ક્યારામાં આનો ઉપયોગ ના કરતો એટલે તમને આમાં ચોખ્ખું રિઝલ્ટ જોવા મળશે મિત્રો। આપણે કોઈ દવાનું ડાયરેક્ટ એડ કરવી કે એવું કોઈ છે નહીં, આપણે ખુદે જે તમે જોઈ શકો છો આ ફોટો કે આપણે ચણાની અંદર આનો ઉપયોગ કર્યો અને એનું સારું રિઝલ્ટ મળ્યું છે, રીંગણીની અંદર એનો ઉપયોગ કર્યો અને એનું સારું રિઝલ્ટ મળ્યું છે। તો જેમ બને એમ આનો ઉપયોગ કરો, આ બહુ સારી બેસ્ટ દવા છે જે રૂટવેલ। અને આનોથી જીરું જે આપણે કહીએ છીએ જીરું પણ બહુ સારું થાય છે। અને મિત્રો, એક ખુશખબર આપણે માટે એ કહેવાય કે જે આ એગ્રીવેલ કંપની છે એની હમણાં ખુદ આ વર્ષેથી જીરાનું બિયારણ બહાર પાડ્યું છે, જેનું નામ છે આપણે એગ્રીવેલ ઝુમખા 66, કે જે આ નામ છે આપણે જીરાનું। અને આમાં સારું ઉત્પાદન છે, આમાં સુકારો ઓછો આવે છે। એટલે ખાસ કરી અને હું વિડીયોની અંદર તમને એક લિંક છે કે જે તમે લિંક ઉપર ટચ કરી અને વધુ માહિતી મેળવી શકો છો। જે રૂટવેલ આગળ કીધું એ પણ તમે ત્યાંથી લઈ શકો છો। તો ડિસ્ક્રિપ્શન અને એમાં લિંક રાખી દઈ કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનની અંદર, કે જેથી કરીને તમે લિંક ઉપરથી ટચ કરી અને ડાયરેક્ટ વોટ્સએપ નંબર આવશે, એમાં તમે વધુ માહિતી પૂછી શકો છો। મિત્રો, આ ખૂબ સરસ પ્રોડક્ટ છે, આમાંથી સારું ઉત્પાદન મળે છે। આને કદાચ તમે પહેલેથી આ ઉત્પાદનમાં આપણે કહીએ છીએ કે જે પહેલેથી જ્યારે વાવેતર કરો ત્યારેથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરો। આ વચ્ચે તમારે જ્યારે વાવો પટ મારો ત્યારે એક જે ઉપયોગ કર્યો એ પછી 10 દિવસ પછી જ્યારે જીરાની અંદર 3 પાણી પૂરા થાય અને જે આપણે ચોથું પાણી જે છેલ્લું
જે ચોથું પાણી કાઢવાનું હોય કે 3 પાણી તો ઉગાવવાના, અને પછી જે જ્યારે ફ્લાવરિંગનો સમય થતો હોય અને જે આપણે ગ્રોથ કરી ગયું હોય જીરાનું ઝાડ, તો ત્યારે પણ તમે આનો ઉપયોગ કરો છો કે જે આપણે ચોથું પાણી કાઢવાનું હોય જ્યારે નેદાઈ ગયા પછી, તો એમાં આનો ઉપયોગ કરો તો તમને એમાં પણ આનું સારું રિઝલ્ટ મળશે પિયતમાં. એટલે જેમ બને એમ આનો ઉપયોગ કરો, આ બહુ સારી પ્રોડક્ટ છે. એટલે આ રીતના કદાચ આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને દોઢું જે આપણું ઉત્પાદન છે એ વધશે. તો આપણે જેમ બને એમ આવી પ્રોડક્ટ સારી છે તો એનો ઉપયોગ કરવાનો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે યુટ્યુબની અંદર કોમેન્ટ કરી દેજો, તો અહીંયા આપણે જવાબ આપી દઈશું. અને બીજું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી પણ કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. એટલે આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.